કબજો આપો. ગ્રાન્ટ સર જમીનના કબજા આપો. ગ્રાન્ટ સેલ જમીનના કબજા આપો. ગ્રાન્ટ સેલ જમીનના કબજા આપો. જમીન નહીં તો વોટ નહીં. જમીન નહીં તો વોટ નહીં. જમીન નહીં તો વોટ નહીં. ગ્રાન્ટ સેલ જમીનના કબજા આપો. સાતડીની જમીન કબજા આપો. સાતડીની જમીન બાજી આપો. જમીન નહીં તો વોટ નહીં. જમીન નહીં તો વોટ નહીં. જય 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 ભીમ જય ભીમ. જય ભીમ. જય 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 ભીમ જય ભીમ. જય ભીમ. આપો જમીન આપો. જમીન આપો. અમને અમારો હક આપો અમને અમારો હક આપો. જય ભીમ સાથીઓ, આજે જન આંદોલન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી કાર્યક્રમનું આયોજન કર્યું. આજે દેશમાં જે પ્રકારનો માહોલ છે કે તમે આપણે જોયું હતું કે જિગ્નેશભાઈએ ખાલી ટ્વીટ કરેલી શાંતિની અપીલ પ્રધાનમંત્રી કરે એના માટે, અને એમાં છેક આસામ લઈ ગયા અને આસામમાં બીજો કેસ કરી દીધો. એટલે આજે જ્યારે દેશમાં તમે સોશિયલ મીડિયા ઉપર એક નાનકડી ટ્વીટ કરો અને એ ટ્વીટમાં તમારી ઉપર ધરપકડ થતી હોય અને એક નાનકડી ટ્વીટમાં તમારી ઉપર ફરિયાદો થતી હોય અને એ સંજોગોમાં તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, એ બદલ તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય. ભલે એવું લાગે કે જન આંદોલન હતું અને હજારોની સંખ્યામાં લોકો આવવા જોઈતા હતા, પણ જે આવ્યા એ માથાભેર. શરૂઆત કોઈ પણ લડાઈની જ્યારે આપણે કરતા હોય ત્યારે શરૂઆત આ પ્રકારે જ હોય, અને મને તો એવું નથી લાગતું કે ઓછા માણસો છે. જ્યારે આઝાદીનું આંદોલન ચાલ્યું ત્યારે દરેક દેશમાં દરેક ઘરમાંથી લોકો નહોતા ઉમટી પડે. જે લડનારા માણસો હોય, સંઘર્ષ કરનારા માણસો હોય, એની સંખ્યા હંમેશા ઓછી રહેવાની છે આ દેશમાં. એટલે સંખ્યાને ના જોતા આપણો લડવાનો જુસ્સો કેટલો મજબૂત છે એની સામે આપણે જોવાનું છે. સંખ્યા હજારોની ભેગી થાય ને પોલીસનો એક દંડો પડે ને હજાર ઘરે જતા રહે, એવા માણસો કરતા 100 માણસો ભલે આવે પણ 100 માણસો અડીકમ ઊભા રહે. અને પંજાબની અંદર જે ખેડૂતોનું આંદોલન ચાલ્યું આટલા મહિના, અને એમાં કોઈ હલ્યું નહીં. 700 ખેડૂતોએ શહીદી વહોરી પણ કોઈએ મોદીની સામે મજક નહોતી આપી. એવા માણસોની આપણે જરૂર છે ને એવા સાથીઓ આપણે લાવવાના છે. એટલે હજારોની સંખ્યામાં નહીં આવે તો ચાલશે, પણ જે આવે અડીખમ ને મજબૂત ને ટકોરાબંધ માણસો આવવા જોઈએ, તો આપણું આંદોલન સફળ થશે ને તો આપણી લડાઈ એના અંજામ સુધી પહોંચશે. આજે દેશની અંદર આપણે જન આંદોલન એટલે કરવા પડે છે કે દેશમાં બે માણસોનું ચાલે છે અત્યારે. કાં તો તમે જન આંદોલન કરનારા હોય, કાં તો તમે રાજકારણીઓને પૈસા આપીને ધન આંદોલન કરનારા હોય. એટલે કાં તો તમે ધનવાળા હોવા જોઈએ, કાં તો તમારી જોડે એટલી મોટી સંખ્યામાં જન આંદોલન હોવું જોઈએ. એટલે પૈસા તો આપણી જોડે છે નહીં, એની તો આ બધી રામાયણ કરી છે. પૈસા હોત તો આજે અહીંયા આપણે શું કામ ભેગા થવું પડે? એટલે આપણી જોડે ધન નથી. ધન ક્યાં છે? તો અનિલભાઈની જોડે છે, ગૌતમભાઈની જોડે છે. આપણી જોડે શું છે? તો કોદાળી પાવડા એ લઈને ખેતરમાં જવાનું છે, પણ ખેતર નથી આપણી જોડે. એટલા માટે આપણે ભેગા થઈને જન આંદોલન કરવાનું છે. એટલે સાથીઓ, આજે આટલી મોટી સંખ્યામાં આપણે આવ્યા છીએ. એક આવેદન આપવા માટે તમે આટલી મોટી સંખ્યામાં આવો એ ખરેખર બહુ સારી બાબત છે. પણ જેમ હમણાં કહ્યું કે જ્યારે જિગ્નેશભાઈને આસામ લઈ ગયા ત્યારે આખા રાજ્યમાં આખા દેશમાં થરાદમાં જે રેલો નીકળ્યો, એને હું તો રેલીની પણ રેલો કહું છું, કે થરાદનો જે રેલો નીકળ્યો એ આખા દેશમાં પહોંચેલો, અને એનાથી અમે બધાએ પ્રેરણા લીધેલી. એટલે જ્યારે જિગ્નેશભાઈને લઈ જાય ને એમાં તમે આટલી મોટી સંખ્યામાં આવતા હોય તો આ તો આપણા હક અને અધિકારની લડાઈ છે. આપણી જમીન લઈ લેવામાં આવી છે. આપણી જમીન ઉપર બીજા લોકો કબજો કરીને બેઠા છે ને એમાં ખેડીને ખાય છે. તો એના માટે કેટલા લોકો લાવવા પડે આપણે?
એટલે આ આંદોલન અને જમીન તો જ મળશે. આ આવેદન આપવાથી તમને લાગે છે કે આપણા જાડી ચામડીના માણસો હલે? આવેદન તમારું એ એમાં ચવાણું ખાતા હશે. તમે 2 દિવસ પછી જશો ને તો તમારા આવેદનમાં ચવાણા ખવાતા હશે. એટલે આ એવી જાડી પ્રકૃતિના માણસો છે. એટલે એમને આવેદનની સાથે સાથે લોકોના ટોળા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ હલવાના નથી. આ 2 જ વસ્તુઓથી ચાલે છે. કાં તો ટેબલની નીચે મોટી થપ્પી આપવામાં આવે, કાં તો ઓફિસની બહાર મોટા માથાઓ લઈને આવવામાં. એટલે થપ્પીઓવાળી આપણી ક્ષમતા રહી નથી. અને થપ્પીઓવાળી ક્ષમતા થાય એના માટે તો જમીન લેવાની છે. એટલે આ એક સેદાભાઈથી, શાંતિભાઈથી, ચમનભાઈથી, પ્રવીણભાઈથી, કમલેશભાઈથી, અમરનાથભાઈથી, સતીશભાઈથી કે આમાંના કોઈ એક વ્યક્તિગત પથુભાઈ કે કોઈ હોય એમનાથી થવાનું નથી. આમાં તો તમારે બધાએ એક આંદોલનકારી બનવું પડશે. સેધાભાઈ કહેશે અને જઈશું એવું કરશો તો જમીન મળવાની નથી. સેધાભાઈને તમે આપવાના છો બોરી ઘઉં પાકશે? નથી આપવાના. એટલે આપણે બધાએ આપણી લડાઈ જાતે લડતા શીખવું પડશે અને બધાએ ભેગા થઈ અને ગામમાંથી બધાને લાવવા પડશે. અને એ પ્રશ્ન તો હંમેશા રહેશે કે જેમને લાભ મળવાનો છે, જે લાભાર્થી છે, જેમને જમીન મળવાની છે, એ લોકો મોટી સંખ્યામાં નહીં આવે. કારણ કે આ પ્રશ્ન તો આઝાદી વખતે હતો, બાબા સાહેબ લડતા ત્યારે હતો, કાશીરામજી લડતા ત્યારે છે. એટલે આપણે એનાથી નાસીપાસ નથી થવાનું. આપણે શું કરવાનું છે? ભેગા થઈ અને ગામે ગામ જઈ આપણા જે ભાઈઓ છે, અહીંયા હમણાં મેં જોયું કે ઠાકોર સમાજના પણ મિત્રો આવ્યા છે. એટલે તમામે તમામ સમુદાયના જે વંચિત તબક્કાના લોકો છે, ગરીબીનો કોઈ ધર્મ હોતો નથી કે કોઈ જાતિ હોતી નથી, બધા ગરીબ એક સમાન જ હોય છે. એટલે તમે ગરીબો એક રીતે ભેગા ના થાઓ એના માટે તમને જાતિઓમાં વહેંચવામાં આવ્યા છે. એટલે તમે કોઈ વખત ઠાકોર સમાજના નામે અલગ થઈ જશો, કોઈ વખત દલિત સમાજના નામે અલગ થશો, કોઈ વાર આદિવાસીના નામે. પણ તમે બધાય જ્યારે ભેગા થઈ અને એક અવાજ ઉઠાવશો ત્યારે આમની તાકાત છે કે તમને જમીન ના આપે. પણ એ અવાજ આપણે બુલંદ કરવો પડશે. અને ભેગા થઈને જો આવીશું તો આમને ને એમના સાહેબોને આપણને આવીને જમીન લખી આપવી પડશે અને ત્યાં સ્થળ ઉપર કબજો આપવો પડશે. પણ એક તાકાત, એક ખમીર આપણે આપણામાં પેદા કરવાનું છે. અને એ ખાલી એક આવેદનથી જમીનો મળી જવાની નથી. નહીતર શાંતિલાલભાઈએ કીધું કે 2001થી એ લોકો કામ કરે છે, તો જો આટલા સારા હોત આ લોકો તો ક્યારની જમીનો મળી ગઈ હોત અને અત્યારે શાંતિલાલભાઈ શાંતિથી ઊંઘતા હોત. પણ આ એટલા સારા નથી. એટલે આપણે બધાએ ભેગા થઈ અને ઓફિસની બહાર જવું પડશે અને કહેવું પડશે કે સાહેબ, આ છેલ્લી વખત આવેદનપત્ર આપવા આવ્યા છીએ. હવે જો નહીં થાય તો જેમ અમરનાથભાઈએ કહ્યું, અને આજે આપણે એમને પણ કહેવાના છે અધિકારીઓને કે 14મી એપ્રિલે જો આ વસ્તુનો નિવેડો નહીં આવે તો 14મી એપ્રિલે અહીંયા બેઠેલા બધા માણસો તૈયાર છે ને આંદોલન કરવા માટે? અમુક લોકો પાછળ ના પાડે છે. બધા તૈયાર છો? અને જમીન બધાને જોઈએ છે. જો અમે અમદાવાદથી આવ્યા છીએ, કમલેશભાઈ, હું, અમે અમદાવાદથી આવ્યા છીએ, સતીશભાઈ, અમરનાથભાઈ બધા પાલનપુરથી આવ્યા છે. અહીંયા તમારે વીઘો ઘઉં કરશો, મગફળી કરશો, બટાકા કરશો, જે કરશો એમાં મને કંઈ મળવાનું અને તમારા 7/12માં અમારું નામ પણ આવવાનું નથી. એટલે આ તમારી લડતમાં અમે સહભાગી થવા આવ્યા છીએ. તમારે તમારો સંઘર્ષ બુલંદ કરવાનો છે. હવે તમારામાં પેલું હમણાં ખાસા ટાઈમથી કહે છે કે બનાસકાંઠામાં પાણી નથી. એટલે હવે છે કે નહીં એ ફરીથી તમારે બતાવવાનું છે. જિજ્ઞેશભાઈને ઉપાડીને લઈ ગયા ત્યારે તો તમે બતાવ્યું હતું, પણ તમારા હક અને અધિકાર માટે તમે બતાવો છો કે નહીં? આ અધિકારીઓ કેમ ગાંઠતા નથી ખબર છે તમને? એમને ખબર છે કે તમે શું કરી લેવાય. બહુ તો એક આવેદનપત્ર આપીને ઘેર જઈને સૂઈ જશો. ચમત્કાર વગર આ દુનિયામાં નમસ્કાર કોઈ કરતું કરે છે કોઈ? એટલે ચમત્કાર કરવા માટે આપણે બધાએ મોટી સંખ્યામાં ભેગા થવું પડશે. ભેગા થઈશું તો જમીનો માટે ઓર્ડર કરશે, તો લેન્ડ કચેરીઓ ભરાશે, તો જમીનોની ફાળવણી થશે અને તો જ એ લોકો તમારા જમીનમાં જે માથાભારે લોકોના કબજા છે એ દૂર કરશે. આ જમીન કેમ જોઈએ છે આપણે? જમીન હશે તો ખેતી કરી શકીશું, એમાંથી પાક લઈ અને વેચી શકીશું ને એમાંથી આપણા બાળકોને ભણાવી શકીશું.
બાકી સરકારી શાળાઓ બંધ કરવા બેઠા છે. તમે સરકારી શાળામાં જોયું હશે તો તમારી સાથેને કેટલાય લોકો શિક્ષકો બન્યા હશે, ડૉક્ટર બન્યા હશે, વકીલ બન્યા હશે, એન્જિનિયર બન્યા હશે. એ બધા સરકારી શાળામાં ભણેલા, પણ અત્યારે એમના પાર્ટીમાં ફંડ આપનારા લોકોને, એમની જોડે ધંધામાં ભાગીદારીવાળા લોકોને ફાયદો થાય ને એમાંથી 2 પૈસા એમને મળે, એના માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. એટલે આ સરકારી શાળાઓ બંધ થશે એનું સૌથી મોટું નુકસાન કોને પડવાનું? જે ઠાકોર સમાજના માણસો છે, જે ઓબીસી સમુદાયના માણસો છે, જે દલિત સમાજના માણસો છે, આ લોકોને માર પડવાનો છે. એટલે આ મારમાંથી બચવું હોય તો આપણા હક અને અધિકારો માટે આપણે જાગૃત બનવું પડશે અને આ લોકોની ઓફિસની બહાર જઈ અને ઘેરાવ કરી અને કહેવું પડશે કે અમારા હકનું અમને આપી દો, નહીંતર તમે પછી તમારી નોકરી શાંતિથી કરવા માંગતા હોય અને બંધારણીય રીતે કરવા માંગતા હોય તો અમને અમારા બંધારણીય અધિકારો આપી દો. એટલે સાથીઓ, 14મી એપ્રિલ માટે આપણે અત્યારથી તૈયાર થઈ જવાનું છે. આ આવેદનપત્ર આપવાથી કશું થવાનું નથી. એટલે અહીંયા જેટલા માણસો છે એ દરેક માણસ 10 થી 15 માણસોની જવાબદારી ઓછામાં ઓછી લે અને બીજા માણસો પણ વધારે સંખ્યામાં આવે એવી તૈયારી સાથે આપણે બધા ભેગા થઈએ, આજે જઈએ અને એમને છેલ્લી વખતનો આવેદનપત્ર આપી અને જાણ કરતા આવીએ કે 14મી એપ્રિલ માટે જો તમે કોઈ તૈયારી અમે ના કરીએ એવું ઈચ્છતા હોય તો અમારી આ જમીનો 14 એપ્રિલ પહેલાં આપી દેજો, એટલે અમારા ખેતરમાં તમને બોલાવીને તમને રોટલા ખવડાવીશ. બરાબર ને? આપણને વાંધો ખરો? એટલે સાથીઓ, ટૂંકીને ટચુકડી આટલી જ વાત છે કે આપણે આજે આવેદનપત્રના માધ્યમથી એમને એક ચેતવણી કહીએ તો ચેતવણી, વિનંતી કહીએ તો વિનંતી એ કરતા આવીએ અને કહેતા આવીએ કે 14મી એપ્રિલ પહેલાં આ વસ્તુનું નિરાકરણ લાવી દેજો, નહીંતર પછી મોટા આંદોલન માટે તૈયાર રહેજો. એટલે સાથીઓ, આ સાથે મારી વાત પૂરી કરું છું. તમે બધાએ શાંતિથી સાંભળ્યા, આટલા લાંબા સમયથી તમે અહીંયા આવીને બેઠા છો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા આવનારા દિવસોમાં સાથે મળી ગામે ગામથી અહીંયા જેટલા પણ સંગઠનો છે, આપણા BDS હોય કે બીજા જે પણ સંગઠનો ચાલતા હોય, એ તમામ સાથીઓ સાથે મળી અને આ જે જમીનનું આંદોલન છે એને લઈ અને આપણે આપણા હક અને અધિકારો માટે લોકોને જાગૃત કરીએ અને 14મી એપ્રિલે જો આજે નહીં માને અને 14મી એપ્રિલ સુધી નિરાકરણ ના આવે તો ફરીથી ભેગા થઈએ. બરાબર? જય ભીમ. કે કાર્યક્રમના અનુસંધાને વાત કરશે. બધા મિત્રો જય ભીમ. મારે આજે 2 વાત કરવાની છે આપ બધાના વચ્ચે. એક તો એ છે કે વર્ષોથી આપણે જો જમીનો મળી છે એના કબજાને લઈને બધા સાથીઓ આપણી વાત મૂક્યા. सबसे पहले आज के इस आंदोलन के दिन बाबा साहब के उन नारों को याद करते हैं जिन्होंने बरसों पहले अपनों को जगाने के लिए शिक्षित बनो, संगठित बनो, संघर्ष करो का नारा दिया था. और उन्होंने अपनी किताबों में, भाषणों में जिक्र किया था अंतिम दौर में कि हम शहरों में बसने वाले दलितों, आदिवासियों, पिछड़ों के लिए कुछ करके जा रहा हूँ, लेकिन अंतिम दौर में मुझे इस बात की तकलीफ है कि गांव में बसने वाले वंचित समाज के लिए मैं कुछ नहीं कर पाया हूँ. अगर वास्तव में हम सब लोग बाबा साहब की विरासत को मानते हैं, उनको अपना नेता मानते हैं, अपना आदर्श मानते हैं, तो आज ये वक्त है कि गांव में बसने वाले जो वंचित, पीड़ित, उत्पीड़ित लोग हैं, उनके साथ हम लोग कंधे से कंधा मिलाकर जमीन की लड़ाई को आगे बढ़ाया जाए. और ये जमीन की लड़ाई हमको याद है, ये 75 बरस की आज़ादी में पूरे देश के अंदर हजारों लोगों ने शहादतें दी है, तब हमको और आपको इस जमीन का पट्टा, जमीन का 7/12 उतारा मिला है. और हमारे लिए इस चैलेंज है कि हम लोग सब संगठित होके
कैसे इस जमीन को खेड़ा जाए, कैसे इन जमीनों को कब्जा लिया जाए। साथ साथ आज बनासकांठा सहित उत्तर गुजरात के अंदर, सौराष्ट्र के अंदर बहुत बड़ी समस्या है कि मरने के बाद डांटने के लिए शमशान भूमि निम्न नहीं है। सरकार हजारों हजार एकड़ जमीन, गोचर जमीन पूंजीपतियों को औने पौने दामों पे 100 रुपया, 99 रुपया के 1099 बरस के करार पे जमीन दे रही है। दूसरी तरफ जब हम आप जैसे गरीब लोग गांव में रहने के लिए 100 वार का प्लाट नहीं है, गांव में दफन विधि करने के लिए शमशान में हमको जगह नहीं मिलती है, तो हमको रोड के ऊपर खड़ा होना पड़ता है। आए दिन गुजरात के अंदर रोड कलेक्टर ऑफिस में कोई ना कोई धरना प्रदर्शन पूरे गुजरात में चालू है। हम उन तमाम आंदोलनों के साथ खड़े हैं जहां भी लोग लड़ने वाले हैं, और हम मानते हैं अपने आप को बाबा साहब के वंशज। हम मानते हैं कि हम लड़ने वाले कौम हैं और हमारे हजारों लोगों ने शहादत दिया है। और आज के इस आंदोलन को हम याद करते हैं, दिल्ली के अंदर जो जुझारू किसान आंदोलन खड़े हुए हैं। हम सारे लोग छोटे मोटे किसान हैं गांव में, भले हम किसी जात में गांव में रहते होंगे, लेकिन हम सब लोग किसान हैं। और आज यहाँ पे थराद के अंदर बैठने वाले सारे साथियों से मेरा अनुरोध है कि दिल्ली में जो आपके हक अधिकार के लिए हजारों किसान लाठियां खा रहे हैं, आंसू गोले खा रहे हैं, पानी की बौछारें कर रहे हैं और शहादतें दे रहे हैं, उन आंदोलन के साथ अपने आप को साथ आत्मसात करने की जरूरत है। और अगर हम आज के डेट में उनके साथ खड़े नहीं हुए तो आने वाली पीढ़ियां हमको माफ नहीं करेंगी, और हम बाबा साहब के वंशज, उनके अनुयायी, उनके मानने लायक हम नहीं होंगे। क्योंकि बाबा साहब ने हमको एक रास्ता दिया है संवैधानिक, बाबा साहब ने हमको समानता का अधिकार दिया है, और हमारे ऊपर कहीं भी अन्याय अत्याचार होगा तो उसके खिलाफ लड़ने के लिए हमको संवैधानिक ताकत दिया है कि हम अपनी आवाज को सड़कों से लेकर संसद तक उठा सकते हैं। इसलिए रिजर्वेशन दिया है। वहां जो सारी चीजों पे हमला हो रहा है, गांव में प्राइमरी स्कूल, जनसंख्या बढ़ने के साथ साथ स्कूलें बढ़नी चाहिए थी, आज ये स्कूल सरकारें बंद करती जा रही हैं। और सारी कंपनियां जो सरकारी क्षेत्र में जहां लोगों को रोजगार मिलता था, वो सारी कंपनियां मोदी सरकार अपने औने पौने दामों पर अपने मित्रों को, अपने मोटे मोटे पूंजीपति घरानों को दे रही है। ये चिंता है हमारी, ये हमारी चिंता है। आने वाली नस्लों जाएंगी कहाँ? अगर पढ़ेगा नहीं, शिक्षित बनेगा नहीं, संगठित बनेगा नहीं, तो किसके लिए कैसे लड़ेगा? हमको दुख है इस बात का। बहुत सारे साथी सार्वजनिक मंच पे समाज की आलोचना करते हैं, लेकिन हमको उन चीजों में पढ़ने की जरूरत नहीं है। हमको हमारे अंदर आत्मसात, हमको चिंतन करने की जरूरत है। कहीं कहीं हमारे जैसे सामाजिक कार्यकर्ता लोगों को समझाने में नाकामयाब होते हैं, इसलिए लोग हमारे साथ हमारे आंदोलनों में नहीं जुड़ पाते हैं। और आज बनासकांठा की इस धरती पे प्राण साहब को हम लोग चेतावनी देने के लिए आए हैं, और बारंबार लिखित में कलेक्टर से लेकर एसपी तक तमाम लोगों को चेतावनी दिया है। और आज एक दिवसीय धरने के माध्यम से यहाँ के प्रशासन को आग्रह करने आए हैं, अभी भी वक्त है, समझ जाओ, जमीन हमारे हक की है। हमारे दादाओं बाबाओं ने उसके लिए सड़कों पर खून की नदियां बहाई है, संघर्ष किया है, शहादतें दी है। आज भी देश के कोने कोने में हमारे लोग हमारे शहादत देते आ रहे हैं, और हम जमीन का एक एक टुकड़ा छोड़ेंगे नहीं और लेके रहेंगे, और ये संघर्ष हमारा जारी रहेगा। आने वाले दिनों में आज एक दिवसीय धरना है, और हम चेतावनी देते हैं कि 1-1.5 महीने के अंदर अगर इन तमाम जमीनों की लड़ाई जो राष्ट्रीय दलित अधिकार मंच के बैनर के तले चालू हुआ है, वो 1-1.5 महीने के अंदर 14 अप्रैल तक इन जमीनों का कब्जा नहीं देगी सरकार, तो हम जमीन का कब्जा भी लेना जानते हैं और लड़ना भी जानते हैं। तो हम लड़ने के लिए तैयार हैं, आप भी तैयार हो जाइए। आर पार की लड़ाई होगा, देखते हैं कौन जीतता है। इस हौसले के साथ आपके बीच में हम आए हैं। हम कहना चाहते हैं, इस देश का मोदी पूरे देश में, दुनिया के अंदर ढिढोरा पीट रहा है कि हम 80 करोड़ लोगों को मुफ्त का राशन देते हैं। तुम्हारे नानी ने, नाना ने बना के रखा जो दे रहे हो। हमारे आपके टैक्स के पैसे पर पूरे दुनिया का सैर करने वाला कोई सवाल करने के लिए आज खड़ा नहीं है।
गोदी मीडिया रात दिन मोदी 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 मोदी, ये कांग्रेस की सरकार थी। यद्यप हम किसी पार्टी से जुड़े लोग नहीं हैं, लेकिन हम मानते हैं कांग्रेस की पार्टी थी, सरकारें थी, तो हमको ये जमीनों का टुकड़ा दिया था। आज 30 बरस हो गया गुजरात के अंदर मोदी की सरकार है, भारतीय जनता पार्टी की सरकार है। कितने जमीन की टुकड़ा दिया आप देखो। अब हर चेक रोज दलितों के साथ कहीं ना कहीं गोड़ी पर बैठने पर, मूंछ रखने पर लोगों की हत्या हो जा रही है, बारात नहीं निकलने दिया जा रहा है। इस सब के कारण हम लोग एक मजबूत संगठन की जरूरत है। वो संगठन आज थराद के अंदर एक टिमटिमाती रोशनी के रूप में यहाँ पे खड़ा हो रहा है। आप सबके आने से हमारी लड़ाई को, इस लड़ाई को एक हौसला मिला है। हम उम्मीद करते हैं आने वाले दिनों में आप अपने साथ, जिस दिन हम लोग कॉल करेंगे जमीन की लड़ाई के लिए, 10-10 लोगों को जरूर जोड़ेंगे। इतना ही सही, आज हम लोग 100 लोगों की संख्या में यहाँ पधारे हुए हैं, इतना ही हमारे लिए काफी है। आने वाले दिनों में आपके नेतृत्व में हमको भरोसा ही नहीं, पूरा विश्वास है कि जिस दिन दोबारा हम लोग थराद की धरती पर आने के लिए अपील करेंगे, आप हजारों की संख्या में यहाँ आएंगे और इस लड़ाई को मुकाम तक, आखिरी मंजिल तक पहुँचाएंगे। जमीन की लड़ाई, खेती की लड़ाई, पानी की लड़ाई, बच्चों की पढ़ाई की लड़ाई, शिक्षण की लड़ाई और रोजगार की लड़ाई, ये बहुत लंबी लड़ाई हम लोगों को लड़ना है। इसलिए नई पीढ़ी के युवाओं को हम अपील करते हैं, बहुत बड़ी जिम्मेदारी नई पीढ़ी के युवाओं के कंधे पर आया हुआ है। किसी को आत्महत्या करने की जरूरत नहीं है। आज खेडूतों का खेत में फसल उगता नहीं है, कर्जा बैंक का दे नहीं पाता है, आत्महत्या कर लेता है। ऐसे हजारों लोग गुजरात सहित पूरे देश में आत्महत्या कर रहे हैं। उन तमाम लोगों को मैं आग्रह करना, विनती करना चाहता हूं, आज आत्महत्या करने की जरूरत नहीं है। आपके साथ हम लोग कंधे से कंधा मिला के एक अंतिम लड़ाई लड़ने के लिए तैयार हैं। इसलिए तमाम लोगों से अपील है, युवा वर्ग से अपील है, युवाओं से अपील है, छात्रों से अपील है कि अपने शिक्षण के लिए, युवाओं से अपील है अपने रोजगार के लिए, अपने वडीलों से अपील है अपनी खेती को बचाने के लिए। एक लंबी लड़ाई, कभी भी आपकी जमीन सरकार संपादन करके किसी भी पूंजीपति को दे सकती है, कोई मोटी कंपनी के विकास के नाम पे। इसलिए और वहां पे जब हम हमारे अधिकार के लिए लड़ने के लिए खड़े होंगे तो वहां पुलिस बल तैनात कर दिया जाएगा, वहां पे हमारे ऊपर लाठियां और गोलियां चलाई जाएगी। हमको ही हमारे जमीनों से बेदखल कर दिया जा रहा है, आदिवासियों को वहां के जंगल जमीन से बेदखल किया जा रहा है। हमको हमारी जमीनें जो हमको बरसों पहले हमको 7/12 उतारा मिला है, उसको कब्जा नहीं दे रही है। और इस तमाम सवालों को लेकर हमको एक बड़ी निर्णायक लड़ाई लड़ना होगा। इसलिए हम आपको कहना चाहते हैं, 14 अप्रैल को बाबा साहब का परिनिर्वाण दिवस है। उस दिन तक हम लोग सरकार को, आज प्रांत साहब को एक चेतावनी देते हैं कि तब तक ये जो हमारे साथ यहाँ खड़े हुए लोग हैं, जिन लोगों को जमीन का कब्जा नहीं मिला है, अगर 14 अप्रैल तक जमीन का कब्जा नहीं देती है तो उसके बाद हमको अनिश्चितकालीन धरना को ऊपर जाना है, अहिंसक रूप से आंदोलन को आगे बढ़ाना है। इन्हीं शब्दों के साथ मैं अपनी बात समाप्त करता हूँ। आप सभी लोग यहाँ उपस्थित हुए, हमारे संगठन के सभी साथियों को खूब खूब आभार, धन्यवाद। આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી જન આંદોલનના થકી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કારણ કે આ દેશની અંદર 40 વર્ષ ઉપરાંતથી જમીનો SC ST OBC અને તમામ ભૂમિહીનોને ફાળવવામાં આવી, પણ એના હજી સુધી કબજા નથી મળે। આ દેશની અંદર અદાણી અંબાણીને જ્યારે જમીન આપવાની વાત આવે ત્યારે તંત્ર રોકેટ ગતિએ કામ કરે અને SC ST OBCના ભૂમિહીન ખેડૂતોને જ્યારે જમીન આપવાની વાત હોય ત્યારે હજી સુધી તંત્ર ટસનું મસ થતું નથી। એ સંજોગોની અંદર આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમે આવેદનપત્ર આપ્યું છે। અહીંયા રીસર્વેના જે ક્ષતિઓ થઈ છે એના પ્રશ્નો છે, જમીનોના કબજા જે ફાળવેલા છે એ હજી સુધી મળ્યા નથી અને માથાભારે તત્વોનું દબાણ છે। એ કબજા સોંપણી થાય એના પછી જે નવી લેન્ડ કચેરી નિમીને નવી જમીન ફાળવણી થાય એના માટેનો પ્રશ્ન છે, એની રજૂઆત કરવામાં આવી છે। અને જો આ રજૂઆતો ધ્યાનમાં લઈ અને કોઈ નિરાકરણ સુખદ રીતે આપવામાં નહીં આવે તો આવનારી 14મી એપ્રિલે અમે આનાથી પણ વધારે સંખ્યામાં મોટું જન આંદોલન કરીશું।
મંચ પ્રમુખ તરીકે હું નિલેશભાઈ સેંગલ. આજે આપણે જે પડતર પ્રશ્નો હતા, જે વર્ષોથી જમીન ટોચ મર્યાદામાં ફાળેલી હતી, જેવા કે સ્મશાન ભૂમિ હજી 75 વર્ષની આઝાદી પછી હજી કોઈ પણ ગામમાં નીમ થયેલી નથી. આ ગયા વર્ષે જે સર્વે કરાયો એમાં અમુક લોકોની જમીનો તૂટી છે અને અમુકને જે વધી ગઈ છે એના રીસર્વેના પ્રશ્નોને લઈને જે નિવૃત્ત જે ફૌજી હોય એ જે દેશ માટે 24 કલાક પોતાની ઘર બહાર છોડી અને દેશ માટે સેવા કરતો હોય એને પણ જમીન ફાળવાય એના મુદ્દે લઈને આજે આપણે એક આવેદનપત્ર આપ્યું છે. અને અમારી પાસે ઘણા બધા ગામોની જમીનો એવી છે કે એના ઉપર જે કાગળ ઉપર કબજો આપવામાં આવ્યો છે, જે મૂળ માલિકને કબજો સોંપવામાં આવ્યો નથી. અત્યારે આપણે આ મીડિયાના માધ્યમથી પ્રાંત સાહેબને પણ એવું કહેવાય કહીએ કે જો 14 એપ્રિલ સુધી આ લોકોને કબજા આપવામાં નહીં આવે તો અમે આનાથી જન આંદોલન મોટા પાયે કરશું. એની જે કોઈ નુકસાન થશે, કોઈ પણ થશે તો તેની જવાબદારી સરકાર શ્રીની રહેશે એવી આશા સાથે જય ભીમ, જય ભારત, જય સંવિધાન.